નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક 2024ના રસાયણ વિજ્ઞાનનું આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરના પ્રશ્ન નંબર 305 થી આપણે સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો 305 નંબરનો ક્વેશ્ચન. ફિનોલની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજ કઈ છે? ફિનોલનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. તો તમે જોઈ શકો છો બેન્ઝીન ઉપર OH ની ફિનોલની એસિટિક એનહાઇડ્રાઇડનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? CH3C ડબલ બોન્ડ O, અહીંયા O, C ડબલ બોન્ડ O, અહીંયા લખીશું CH3. આની પ્રક્રિયા કરતા મળતી નિપજ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો જાણો છો અહીંયાથી H જતો રહે, અહીંયાથી CH3C ડબલ O જાય તો શું છૂટવું પડે? તો તમારી પ્રોડક્ટ અહીંયા બાય પ્રોડક્ટ તરીકે CH3C ડબલ O H મળે પ્લસ બેન્ઝીન ઉપર અહીં બેન્ઝીન ઉપર મળશે તમને OCOCH3. સર આનું નામ શું થાય? તો તમે આનું નામ જાણો છો ફિનાઇલ એસિટેટ અથવા ઇથેનોઇડ કહી શકાય. તો 305 નંબરનો આન્સર શું આવે વિદ્યાર્થી મિત્રો? બી આવે. એન પ્રોપાઇલ આલ્કોહોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો એન પ્રોપાઇલ આલ્કોહોલ એટલે CH3CH2CH2OH નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. બીજો છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે તમે સમજી શકો છો કે CH3CH અહીંયા OH અહીંયા CH3. ઓકે, આને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય. કયા પ્રક્રિયક દ્વારા જુદા પારખી શકાય? વિદ્યાર્થી મિત્રો જુદા પારખવાની વાત કરી છે તો સાંદ્ર H2SO4 નિર્જલીકરણ કરો, બંનેમાં નિર્જલીકરણ થાય, પ્રોડક્ટ મળે. પરંતુ તમે જાણો છો કે KMNO4 વડે ઓક્સિડેશન કરતા તો આ પ્રાથમિક આલ્કોહોલ છે. વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા તમને શું મળે છે? તો આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ મળે તો અહીંયા CHO એટલે કે આલ્ડીહાઇડ. જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ અહીંયા CrO3 લઈ શકાય અને અહીંયા KMNO4 ની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન કરતા આમાં પણ CrO3 અથવા KMNO4 પણ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આ આલ્ડીહાઇડ કન્વર્ટ થઈ જાય કાર્બોક્સિલિક એસિડમાં. જ્યારે તમે આની સાથે પ્રક્રિયા કરો તો આ એક પ્રકારની ડિહાઇડ્રેશન પ્રક્રિયા છે. અહીંયાથી 2H જાય, જેમ અહીંયાથી 2H ગયા તો CHO બન્યા હતા, અહીંથી 2H જાય તો તમને મળશે CH3C ડબલ બોન્ડ O CH3. તો શું બંને પ્રોડક્ટ અલગ અલગ મળી કે નહીં તમને? આમાં શું મળ્યું તમને? પ્રોપેનાલ અને અહીંયા શું મળે? પ્રોપેનોન. અહીંયા આલ્ડીહાઇડ અને આ બાજુ શું મળે છે? કીટોન. તો બંને પ્રોડક્ટ તમારી જુદી જુદી છે એટલે તમારો 306 નંબરનો જવાબ આવી શકશે બી. નેક્સ્ટ ફેનિટોલનું IUPAC નામ. વિદ્યાર્થી મિત્રો મિથોક્સીબેન્ઝીન તો હમણાં જ મેં તમને કહી દીધું એનિસોલ. એનિસોલને આપણે કહીશું OCH3. આને કહેવાય મિથોક્સીબેન્ઝીન, પણ મને શું પૂછ્યું છે? ફેનિટોલ. ફેનિટોલમાં તમને ખબર હશે કે બેન્ઝીન ઉપર આપણે OC2H5 આનું IUPAC નામ લખીએ તો યાદ રાખજો ઇથોક્સી. આને ઇથોક્સી ગ્રુપ કીધો અને નીચે બેન્ઝીન છે એટલે આને શું કહીશું આપણે? ઇથોક્સી બેન્ઝીન. તો તમે અહીંયા જાણો છો કે આનું IUPAC નામ તમારું શું થશે? ઇથોક્સી બેન્ઝીન. ઇથેન તો ના જ આવે. નેક્સ્ટ હાઇડ્રોક્વિનોનનું IUPAC નામ. વિદ્યાર્થી મિત્રો ક્વિનોલ અને હાઇડ્રોક્વિનોન. તો હાઇડ્રોક્વિનોનનું જ્યારે હું સૂત્ર દોરી રહ્યો છું ત્યારે અહીંયા તમે આ રીતે બેન્ઝીન, એની ઉપર OH અને અહીંયા OH. આને કહેવાય છે હાઇડ્રોક્વિનોન. હવે આનું IUPAC નામ લખીએ તો નંબર આપીએ 1 2 3 4. શું બોલા વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન 1,4 ડાયોલ. તો આનો જવાબ હું શું લખીશ વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન 1,4 ડાયોલ. તો તમારો જવાબ બેન્ઝીન 1,4 ડાયોલ. ધેટ મીન્સ આન્સર તમારો શું હશે વિદ્યાર્થી મિત્રો? સી તમારો જવાબ આવે. તો 308 નંબરનો આન્સર આવે તમારો સી.
ટોલ્યુઇનનું સૂર્યપ્રકાશમાં, બસ અહીંયા ટ્વિસ્ટેડ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ટોલ્યુઇનનું સૂત્ર શું થાય? બેન્ઝીન ઉપર CH3. હવે તમે લોકો હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર ભણી ગયા છો. હેલો આલ્કેન હેલો એરિનમાં સ્પષ્ટ લખ્યું છે ટોલ્યુઇનનું અથવા બ્યુટેનનું Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં મોનોક્લોરિનેશન કરો તો મુક્તમૂલક પ્રક્રિયા છે, અને મુક્તમૂલક પ્રક્રિયા હોય તો CH2Cl. ઓકે, તો અહીંયા આ બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યું. હવે આ બેન્ઝાઇલ ક્લોરાઇડની જલીય NaOH વડે, જલીય એટલે H2O NaOH સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી NaCl જાય ને OH અહીંયા શું થઈ જાય? દાખલ થઈ જાય. તો શું બને વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન ઉપર CH2OH. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો આનું નામ બેન્ઝાઇલ આલ્કોહોલ, પણ આનું IUPAC નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફિનાઇલ મિથેનોલ. તો તમે અહીંયા લખશો બેન્ઝાઇલ આલ્કોહોલ. તો 309 નંબરનો જવાબ શું આવશે? બેન્ઝાઇલ. 310 નંબરનો ક્વેશ્ચન છે C5H12O આણ્વીય સૂત્રના આલ્કોહોલીય સમઘટકોની સંખ્યા જણાવો. વિદ્યાર્થી મિત્રો સમઘટકો તમારી સામે છે. પહેલો કયો છે? 5 કાર્બન છે. આને તમે કહી શકશો કે પેન્ટેન 1 ઓલ. હવે આની વાત કરું તો પેન્ટેન 2 ઓલ. આની વાત કરું તો પેન્ટેન 3 ઓલ. એટલે 3 પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ, પેન્ટેન 3 ઓલ. સેકન્ડ વાત કરીએ તો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આની વાત કરીએ તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. જોઈ લો તો 1 2 3 4. બીજા ઉપર મિથાઇલ અને બીજા ઉપર આલ્કોહોલ. 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. હજુ વાત કરીએ તો અહીંયા 1 2 3 4 2 મિથાઇલની જગ્યાએ 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આની વાત કરીએ તો 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. અને છેલ્લે 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે આ પ્રશ્નના ટોટલ 8 સમઘટકો મળશે. કયું સંયોજન NaOH સાથે પાણીમાં પ્રક્રિયા કરશે? હવે કયું સંયોજન NaOH સાથે પાણીમાં પ્રક્રિયા કરશે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ફિનોલનું પ્રક્રિયા ચોપડીમાં તમે જાણો છો. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરો તો પાણીમાં દ્રાવ્ય સંયોજન NaOH. તમે લોકો જાણો છો અહીંથી H જશે, અહીંથી OH જશે, અહીંથી H, અહીંથી OH જશે. બેન્ઝીન ઉપર અહીંયા તમે લખશો ONA. આનું નામ શું થાય વિદ્યાર્થી મિત્રો? સોડિયમ ફિનોક્સાઇડ. જે આથી આ ફિનોક્સાઇડ પાણીમાં કેવો છે વિદ્યાર્થી મિત્રો? દ્રાવ્ય. તો તમારો આમાં જવાબ શું આવશે? સોડિયમ ફિનોક્સાઇડ. એટલે તમારો જવાબ અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ આવશે. 312 નંબરનો ક્વેશ્ચન કયા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ લઘુત્તમ હશે? વિદ્યાર્થી મિત્રો બ્યુટેન 2 ઓલ દ્વિતીયક આલ્કોહોલ, બ્યુટેન 1 ઓલ પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ હશે વિદ્યાર્થી મિત્રો. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. એમાં ભૂલ લાગે છે એટલે તૃતીયક આલ્કોહોલ. તો તમે વિચારો છો તૃતીયક આલ્કોહોલ બ્યુટેન 2 ઓલ લઈએ તો તમે જોઈ શકો છો CH3 CH2 CH2OH. આને કહી શકાય બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 1 ઓલ છે. બ્યુટેન 2 ઓલ લેવું હોય તો તમે આ રીતે લઈ શકો CH3 CH2 CH, અહીંયા OH, અહીંયા CH3. આને કહેવાય પ્રાથમિક, આને કહેવાય દ્વિતીયક. હવે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ લઈએ, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ લઈએ એટલે OH, અહીંયા લઈ લઉં CH3. ઓકે, તો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો તમે આ રીતે લખી શકો 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો તમે જોઈ શકો છો અહીંયા તમારી જોડે અહીંયા તૃતીયક છે આ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. એટલે આનું ઉત્કલન બિંદુ સૌથી લઘુત્તમ હશે. અને તો કાર્બનની સંખ્યા જ વધારે છે એટલે આ આવે નહીં. તો આગળ નેક્સ્ટ MCQ ની વાત કરીએ આપણે તો આલ્કોહોલનું નિર્જલીકરણ.
ચોપડીમાં તમને આલ્કોહોલનું નિર્જલીકરણ આપ્યું છે. હવે લોજિક છે, આલ્કોહોલ લઉં CH3CH2OH. ઓકે, આનું નિર્જલીકરણ કરો છો. નિર્જલીકરણ કરો એટલે એનો મતલબ કે H2SO4 માં પહેલાં કોણ આવે? H પ્લસ. વિદ્યાર્થી મિત્રો H પ્લસ આવે એ આના લોન પેરનો યુઝ કરશે. તો શું બને? CH3CH2 અહીંયા O આના લોન પેર યુઝ કરે એટલે H અહીંયા આવી જશે પ્લસ. હવે અહીંયાથી તમે જાણો છો કે અહીંયાથી આ બોન્ડ તૂટી જાય એટલે તમારો બનશે કાર્બોકેટાયન. તો મધ્યસ્થી નિપજ શું બને વિદ્યાર્થી મિત્રો? કાર્બોકેટાયન. અને આની આગળ પ્રક્રિયા કરું, અહીંયાથી H જાય તો તમને બની જાય છે CH2 ડબલ બોન્ડ CH2. પણ મને આટલે સુધી જવાનું જ નથી કીધું. મને શું કીધું છે? આલ્કીન. બરોબર છે, બનવાની વાત નથી, પરંતુ મધ્યસ્થી નિપજ શું મળે? તો કાર્બોકેટાયન. તો તમે જોઈ શકશો આનો જવાબ આવે કાર્બોકેટાયન. મિથાઇલ ઇથેનોઇડ. હવે મિથાઇલ ઇથેનોઇડ એટલે મિથાઇલનું CH3 COO અને અહીંયા CH3 ઇથેનોઇડ છે એટલે મિથાઇલ ઇથેનોઇડ એટલે આ બનશે. હવે તમે જોઈ શકો છો આનું રિડક્શન કરશો. વિદ્યાર્થી મિત્રો આનું રિડક્શન કરો એટલે તમારો બોન્ડ અહીંયાથી તૂટે એટલે H2O ની પ્રક્રિયા થાય. તો H2O માં 2 આયન છૂટા પડે, H પ્લસ OH માઇનસ, CH3O જોડે H આવી જાય ને અહીંયા આ આવી જશે. શું બની જશે વિદ્યાર્થી મિત્રો? CH3OH પ્લસ બીજું શું બનશે? CH3COOH. ચલો વિદ્યાર્થી મિત્રો, આવો જવાબ તમને દેખાય છે મિથેનોલ અને ઇથેનોઇક એસિડ? તો નથી, પરંતુ તમે હજુ આનું રિડક્શન કરો. પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ઉદ્દીપકીય રિડક્શન કરો તો વિદ્યાર્થી મિત્રો તમને મળે CH3CH2OH. આને કહીશું ઇથેનોલ, આને કહીશું મિથેનોલ. તો તમારો જવાબ આવી શકે મિથેનોલ એન્ડ ઇથેનોલ. કારણ કે આને તમે કહેશો ઇથેનોલ અને પહેલાં તો ઓલરેડી તમને શું મળ્યો તો વિદ્યાર્થી મિત્રો? મિથેનોલ. તો તમે અહીંયા સમજી ગયા હશો. ઓકે, પ્રોપેનોન હમણાં જ આવી ગઈ એવી જ પ્રક્રિયા છે. પ્રોપેનોનનું સૂત્ર શું થાય? CH3C ડબલ બોન્ડ O. અહીંયા લખીશું CH3. એની પ્રક્રિયા કોની સાથે કરીએ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3MgBr સાથે પ્રક્રિયા કરીએ. શું બનશે? તો હમણાં જ વાત થઈ, O જોડે ઓક્સિજન માઇનસ ડેલ્ટા, કાર્બન પ્લસ ડેલ્ટા. O જોડે કોણ આવશે? MgBr. C જોડે કોણ આવશે? CH3. શું બનશે વિદ્યાર્થી મિત્રો? CH3 અહીંયા C ઉપર CH3 અહીંયા લખીશું OMgBr અને અહીંયા તમારો CH3 તો ખરો જ. આનું જળ વિભાજન કરીશું. જળ વિભાજન એટલે H2O કેટલા આયન છૂટા પડે? 2, H પ્લસ OH માઇનસ. તમે જાણો છો અહીંયાથી MgBr, અહીંયાથી OH, અહીંયાથી H જતો રહે. શું વધે વિદ્યાર્થી મિત્રો? CH3C ઉપર અહીંયા લખીશું CH3, અહીંયા OH, અહીંયા CH3 પ્લસ તમને પ્રોડક્ટ મળશે MgOHBr. તો તમે અહીંયા જોઈ શકો છો 2 મિથાઇલ પ્રોપેન 2ઓલ તમારો જવાબ આવી શકે. કારણ કે લાંબામાં લાંબી ચેન લઈ લો તમે તો આ પ્રશ્નનો જવાબ 2 મિથાઇલ પ્રોપેન 2ઓલ. કયું ઔષધ શોધન ગુણધર્મ ધરાવે છે? એટલે આ શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો? તાપશામક તરીકે, એટલે કે તાવ ના આવે એના માટે પ્યોર ગુજરાતી વર્ડ છે એસ્પિરિન. કયું છે? એસ્પિરિન. એસ્પિરિન તમને ખબર છે, તમારી ચોપડીમાં એનું સ્ટ્રક્ચર આપેલું છે. તો તમે આનો જવાબ એસ્પિરિન આવશે. નેક્સ્ટ, કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટે કોણ સમય આપે છે? ઓકે, તો કોણ સમય આપે છે? તો તમે યાદ જાણજો ઇથેનોલ કેમ મંદ ઇથેનોલ આવે? જોજો, સાંભળજો. જ્યારે મિથેનોલ ધારો કે કોઈનાથી પી જાય એને લઠ્ઠાકાંડ પણ કહેવાય. તો અંદર રહેલો મિથેનોલ એ ઇથેનોલને શું કરી લે છે? શોષી લે છે. એટલે એને મૃત્યુ સામે કે એના બીજા કારણને એને તેમાં મદદ આપે છે. ચોપડીમાં સ્ટેટમેન્ટ આપ્યું છે, જોઈ લેજો તમે. ઓકે, નેક્સ્ટ, ખાલી જગ્યાની ઓછી માત્રા સંમદનને ઘટાડીને નિર્ણય શક્તિને અસર કરે. તો ઇથેનોલ જ્યારે યુઝ કરવામાં આવે તો એ માનસિક શક્તિ માણસ ગુમાવી દે છે અને નિર્ણય શક્તિને એની અસર થાય છે. તો એનો જવાબ તમારી ચોપડીમાં સ્ટેટમેન્ટ આપેલું છે. જવાબ આવશે તમારો ઇથેનોલ. નેક્સ્ટ,
નેક્સ્ટમાં ફિનોલ સંયોજનોની હવાની હાજરીમાં પ્રક્રિયા કરતા વિદ્યાર્થી મિત્રો ફિનોલની પ્રક્રિયા હવાની હાજરીમાં જ્યારે તમે પ્રક્રિયા કરો છો ઓક્સિડેશન અને ત્યારે તમને શું મળે છે તો ક્વિનોન અથવા હાઇડ્રોક્વિનોલ, એટલે આ તમને ક્વિનોન પ્રાપ્ત થાય છે. ઓકે, નેક્સ્ટ હવે સાંભળજો, ઇથાઇલ બેન્ઝોએટ છે વિદ્યાર્થી મિત્રો, એટલે બેન્ઝીન તો ખરો, એની ઉપર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા લખીશું C2H5, આને કહીશું આપણે ઇથાઇલ બેન્ઝોએટ. એનું રિડક્શન કરીશું વિદ્યાર્થી મિત્રો. રિડક્શન કરવા માટે જનરલી કોની વડે કરીએ છીએ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બોન્ડ અહીંયાથી કટ મારું તો અહીંયા તમારો બોન્ડ કટ થાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં 2 અણુઓ હોય, H2O માંથી હું 2 આયન છૂટા પાડું, H+OH-. હવે તમે જાણો છો કે એક વસ્તુ બનશે તમારું C2H5OH પ્લસ બેન્ઝીન ઉપર CO હતા, COO અને ત્યાંથી H આ બેન્ઝોઇક એસિડ, પણ આવો તો કોઈ ઓપ્શન જ નથી. ઇથેનોલ છે, ધેટ મીન્સ અહીંયા તો આ તો ના જ આવે, અહીંયા ઇથેનોલ છે, પણ હજુ આનું રિડક્શન કરું આગળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ્યારે રિડક્શન કરવામાં આવે તો બેન્ઝીન ઉપર CH2OH, આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા IUPAC નામ છે ફિનાઇલ મિથેનોલ. એટલે તમારો આ જવાબ આવશે ફિનાઇલ મિથેનોલ અથવા બેન્ઝાઇલ આલ્કોહોલ. તો તમારો જવાબ આવશે સી, ફિનાઇલ મિથેનોલ અને ઇથેનોલ તો ઓલરેડી અહીંયા છે, જોઈ શકો છો તમે, અને ફિનાઇલ મિથેનોલ તમારો અહીંયા છે. નેક્સ્ટ, નીચેમાંથી કણા કરતા ફિનોલ નિર્બળ એસિડિક છે? તમારી ચોપડીમાં છે, બધા જ ફિનોલ છે. આ ફિનોલ આલ્કોહોલ. તો પહેલી વસ્તુ ધ્યાન રાખો, આલ્કોહોલ કરતા તો ફિનોલ એ હંમેશા વધુ એસિડિક, પણ આ બધા એસિડિક ગુણ દર્શાવે છે, જ્યારે આ એસિડિક એસિડ તો ઓલરેડી એસિડ છે. એટલે સૌથી ફિનોલ નિર્બળ એસિડિક છે કોના કરતા? તો એસિડિક એસિડ કરતા, કારણ કે તમે લોકો ભણી ગયા છો CH3COOH, આમાં સંસ્પંદન થાય છે અને આ સંસ્પંદનમાં તમે લોકો ભણી ગયા છો કે CH3C ડબલ બોન્ડ O અહીંયા માઇનસ થશે અને H3O પ્લસ થશે, અને આમાં નેગેટિવ ચાર્જ વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઓક્સિજન પરમાણુ પર રહે છે. એટલે આમાં 2 સંસ્પંદન થાય છે, એટલે સંસ્પંદનમાં એની અગત્યતા વધુ છે. જ્યારે ફિનોલમાં નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર રહેલે છે, તો આની સ્ટેબિલિટી થોડીક ઓછી છે. એટલા માટે એસિડિક એસિડ એ ફિનોલ અને આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે. એટલે તમારો આનો આન્સર આવશે તમારો એસિડિક એસિડ. નેક્સ્ટ, નીચેમાંથી કોણ લ્યુકાસ કસોટીમાં સૌથી ધીમો પ્રતિભાવ આપશે? વિદ્યાર્થી મિત્રો, પ્રતિભાવમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. હવે 2 બ્યુટાઇલ આલ્કોહોલ, બ્યુટેન 2ઓલ થઈ શકે, તો બ્યુટેન 2ઓલ CH3CHOH CH2 CH3, આ તો બ્યુટેન 2ઓલ થયો એટલે દ્વિતીયક થયો. બ્યુટેન 3ઓલ એટલે એનો મતલબ CH3 CH2 CH, અહીંયા OH, અહીંયા CH3. વિદ્યાર્થી મિત્રો, આ પણ દ્વિતીયક થયો. નિયોપેન્ટાઇલ આલ્કોહોલ થોડુંક ટેન્શનમાં આવી જવાય, CH3C અહીંયા આ નિયોપેન્ટાઇલ થઈ ગયો, CH3 અહીંયા લખી CH2OH. તમે લોકો જાણો છો આ પ્રાથમિક થઈ ગયો. તો તમને લ્યુકાસ કસોટીનો ક્રમ ખબર છે કે લ્યુકાસ કસોટીનો ક્રમ હંમેશા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક. તો તૃતીયક તો છે જ નહીં, દ્વિતીયક અને પ્રાથમિકમાં ધીમી પ્રતિક્રિયાઓ કોનો છે? પ્રાથમિક. અને પ્રાથમિક કોણ છે? તમારો આ નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. એટલે તમારો જવાબ શું આવી શકે વિદ્યાર્થી મિત્રો? 322માં નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. નેક્સ્ટ, ટોલ્યુઇનનું આ પણ ભણી જ ગયા છો, છતાં પણ એક વખત રિવાઇઝન કરી દઈએ છીએ. ટોલ્યુઇન, વિદ્યાર્થી મિત્રો, ટોલ્યુઇનનું સૂત્ર શું થાય? તો ટોલ્યુઇનનું સૂત્ર થાય બેન્ઝીન ઉપર CH3. હવે ટોલ્યુઇનનું પ્રકાશની હાજરીમાં Cl2H મ્યુની હાજરીમાં પ્રક્રિયા કરો તો આ મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા, અને મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયામાં શું બને? CH2Cl.
હવે એની જલીય NaOH સાથે, હવે જલીય NaOH સાથે પ્રક્રિયા કરું તો અહીંથી Cl, અહીંથી Na માઇનસ શું જશે NaCl, બેન્ઝીન ઉપર શું બની જશે વિદ્યાર્થી મિત્રો CH2OH, આને બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ તરીકે ઓળખાય છે, એટલે તમારો જવાબ આવશે બેન્ઝાઇલ આલ્કોહોલ. નેક્સ્ટ, કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે? વિદ્યાર્થી મિત્રો લિનિયર ચેન હોય બધામાં આ શાખીય શાખીય શાખીય, એનો મતલબ લિનિયર ચેન. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલની ચેન લિનિયર એટલે કે રેખીય છે, એટલે એનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચો હશે. સેલિસિલિક એસિડના એસિટિલેશનથી કઈ નિપજ મળે છે? તો ભાઈ સેલિસિલિક એસિડનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો સેલિસિલિક એસિડનું સૂત્ર COOH, અહીંયા તમારો OH બનશે, આને કહેવાય સેલિસિલિક એસિડ. એનું એસિટિલેશન, એસિટિલેશન તમે કોની સાથે પ્રક્રિયા કરશો? CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O, અહીંયા લઈશું CH3. તો આ પ્રક્રિયા કરવાથી અહીંયાથી CH3C ડબલ O અને અહીંયાથી જતો રહેશે H, એટલે તમારો જવાબ આવશે અહીંયા આવી રીતે બનશે COOH, અહીંયા બનશે OCOCH3. એટલે પહેલું તો એસિટાઇલ સેલિસિલિક એસિડ, એસિટાઇલ સેલિસિલિક એસિડ અને એસ્પિરિન પણ આને કહી શકાય. એટલે આ એસિટાઇલ ગ્રુપ અને આ એસિટાઇલ ગ્રુપ અને સેલિસિલિક એસિડ અને એસ્પિરિન તો છે. હજુ આનું આપણે પ્રક્રિયા કરીએ તો ઇથેનોઇક એસિડ પણ અહીંયા મળી શકે છે. કઈ રીતે? તો ફરીથી હું પ્રક્રિયા કરું તો અહીંયા COOH, અહીંયા OH, અને આની પ્રક્રિયા જો આગળ કરીએ તો CH3COOH, આને કહેવાય છે તમારો ઇથેનોઇક એસિડ. તો તમારો ઇથેનોઇક એસિડ પણ મળે છે, એટલે તમારો જવાબ અહીંયા આવી શકે આપેલા તમામ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઈચ એન્ડ એવરી પ્રશ્નો આના રિલેટેડ કર્યા હશે. ઓકે, તો તમે અહીંયા બધા જ MCQ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરના સોલ્વ કરેલ છે. કોઈ પણ ડાઉટ્સ હોય તો આપ પર્સનલી પૂછી શકો છો. તો આપના સાથ અને સહકાર બદલ થેન્ક યુ વેરી મચ. ઓકે.